બાબુ મને લગન યાદ આવી ગયા મારા. ખરેખર દીકર ગામનો ભાવ થોડું ટાઈટ કરો. હવે આને કાઢી નાખું બાબુ.
મને માથે બેઠો હોય કોઈ એવું એવું बोलो सदगुरु महाराज की जय सत्य सनातन आलो બધો ડાયરો બધો એક પ્રેમથી છે બોલો મિત્રો છે બોલો એકદમ જોરદાર છે બોલો બે હાથ ઊંચા કરી અને બાપુ આવડું મોટું આયોજન છે બોલ શ્રી રામદેવજી મહારાજ કી દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ હાલો હાલો सदगुरु चरणे मांगो प्रेम प्रसाद सदगुरु चरणे मांगो प्रेम प्रसाद दया कर दीजियो हरि से अमृत स्वामी सदगुरु नाम खरेखर एक गाम नमः पार्वती पति
રામાય યુગ બતાવજો કરું ધુકેડો લઈ દો રામદેવજી બાપા એક બાપુ એવું અદ્ભુત તત્વ છે, કારણ કે આ તો સમજાય એના માટે છે, ન સમજાય એના માટે આપણે કઈ સમજાવવાની મહેનત કરવાની નથી. પણ અત્યારે હળાળ કળિયુગમાં બાપુ એક તમને દાખલો આપું કે બાપુ એક સવારે તમે એની માનતા કરો ને બપોરે કામ થાય એવું બાપુ આ દેવ જો હોય ને તો રામદેવજી બાપા છે. તમે વિચાર કરજો એની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. કૃષ્ણ પરમાત્માની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. મીરાબાઈની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. તો આપણે વિચારવું જોઈએ ને, આપણી ધરતીમાં જો આવા તત્વો જો જન્મ ભૂમિકા છોડી અને તમારી મારી ધરતી ઉપર આવે તો આપણને ન લાગતું કે આપણો તો આ ધરતી ઉપર જન્મ થયો છે તો આપણે કેટલા ભાગ્યશાળી. હવે આમાં જન્મ પછી જો દુનિયાના પૂછ મારતા હોય તો આપણને એમ થાય કે આ ઓલામને પીડા થતી હોય. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી બાપુ એક લખી લેજો કે સંત સુરા નીપજાવતી હોઠ રતનની ખાણ છે, કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોઠ રતનની ખાણ છે. એક કહેવાનો મારો અર્થ એ છે કે તમારે ઇતિહાસ શાસ્ત્ર ખોલવાની છોડ, પણ તમને અને મને જે માણા બનાવ્યા છે માણાની જો કોઈને ખબર ન હોય એટલા માટે મીરા કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ ભવના ફેરા નહીં. પછી મને આમાં પાછી બહુ લાંબી ખબર નથી પડતી, આ તો એમ બધા બોલાવો એટલે જો કે તમારા ગામનો પ્રેમ ખરેખર આમાં બધા મને સાંભળેલો છે, પણ તમારા પ્રેમને લઈ અને આવવું પડે અને જે અમને આવડે કાલાવાલા કરવાય પડે. પણ આ ભવની કર્મની એમાં મને પછી બહુ લાંબી નથી ખબર પડતી. આ બધા કહે છે એટલે હું તો કહું છું. બાકી આમાં સાચું હોય સાચું જો આપણને લાગતું હોય રાખવાનું, ખોટું લાગતું હોય ફેરવવા દેવાનું. કારણ કે આમાં રામ વનમાં ગયા તે આખી દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ રામ જ્યાં ત્યારે હું અહીંયા નહોતો હોય, જ્યાં હોય જ્યાં હોય નો હોય જ્યાં હોય. કારણ કે આ તો આજુની કેવું છે ભલા પણ આજ સવારે ફોન કરે એટલે આમાં તો ખોટું આવશે. કારણ કે અત્યારે ખોટું વધારે હાલે. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. પેલા દારૂ બાવળિયા બેસે તો ખેતી જાય. પીપળા ખૂટી રહે છે, 2 કિલો ઘી નથી વધતું. એટલે આપણે ધંધો કરવો એવું નથી કહેતો હું. એટલે મારી વાત અવળો અરજ ન કરતા, તો આનંદ કરાવવા આવ્યો છું. આનંદ કરાવી અને મને નીકળી જાવ. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને મને બધું આ કર્મની જો વાત કોઈ કરતું હોય કે કર્મ આમ જો આ ભક્તિ કરે એવડે દુઃખી છે. બોલો દુનિયાના બૂસ મારી સુખી. કર્મ કોને આપણે શું બધું રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં કરવું પડે. અરે તમે અને હું એક રામના નામની માળા કરતા હોય અને જેનું અડધું અંગ હોય જે 4 ફેરા ફરે એને આખી જિંદગીમાં જો માં ભગવતી દેવી સીતાનો જો એક દી હારો ન ઉગ્યો હોય તો રામનો આપણે શું કરમ સમજવું. અરે દ્રૌપદીના ચીર ઉડાતા કોણ નતું, કાળના જડબા ઝાલીને ઊભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો. શું કર્મની વાત. મને તો આ બધા વાર્તાઓ કરે પણ મને નિકેત નથી થતું મારું કર્મ શું છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસજો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, વિશ્વ જેને બનાવ્યો હોય એને ખબર ન હોય કે આ બેસજો ભીલ મને બાણ મારશે. શું કર્મની વાતો આપણે કરે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે ઈશ્વરે તમને મને મોકલ્યા છે. તમને કર્મ સુખી કરે છે, કર્મ દુખી કરે છે એવું મહાપુરુષો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે, ગ્રંથો કહે છે. પણ અમુક સારું કરે છે તો દુખી થાય. એટલે ક્યારેક મન ગોટે ચડી જાય કે સારું સાચું શું હોય છે. અમે તો ક્યાંક બહાર ગામ જઈએ ને, હમણાં બાપુ મારે તો આ ભજનનું બહુ હાલ્યું હોય ને એટલે બધા ફોન કરે કે બાપુ તમે તો અમારા ગુરુ બનો, આમ કરો તેમ કરો. પણ મેં કીધું હું હજી હરખો ચેલો નથી થયો, તમારે મને ગુરુ બનાવવો છે તમે ભટકાઈ જાય. પછી ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય ને તો એમ કે અરે હાલો અમારે ઘરે પગલા પાડવા, અમારે પગલા પાડવા. ભાઈ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા શું પાડવાના હોય. પછી બહુ ખેંચ કરે લાગે મન રાજી થાય ને હાલો જી આવી.
ત્યાં જાય ને બધા રાજી થાય, ઘરના બૈરા બહેનો દીકરીઓ રાજી થાય, ચા પાણી કરે. ઘરે આવી ત્યાં ઘરના એમ કે બાર ઉભા રહ્યો પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ કે ઘરે આ એમ કે આમ થાય છે, ઓલા કે છે પગલા પાડવા, મફત પાડી તો પાડવા નથી દેતા. એટલે મારી વાતનો અવળો નથી કરતા, પણ મારો કહેવાનો મીનિંગ શું છે કે આ ઘરે જે છે ને એ હાચા છે, ઓલા પગલા પડાવી એ હાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે સ્વીકારવાની જરૂર છે. કારણ કે ઓલા પગલા પડાવે ને એક દી પૂરતા, આમનું કીધું ન કરે બીજી દી રોટલા વગી ના રહે. એટલે આવડા છે ને એ આપણા મહત્વના છે, પણ સમયની હારે મારો કહેવાનો મીનિંગ સ્વીકારી લેવાની વાત. અહીંયા કદાચ આપણે બાપુને કીધું હોય તો બાપુ મારા ઘરે કાલે પધરામણી કરવાની છે, આપણે એવો કોઈ પ્રસંગ આવી ગયો હોય અને ન લઈ જાય કે બાપુ સમજી કે કંઈક બન્યું હોય છે, અહીંયા વગર રે નહીં, સ્વીકારી લેવાની વાત મારો કહેવાનો અર્થ છે. એટલે કર્મને બાપુ ખબર નથી. એક રામાયણની સાક્ષી બાપુ વશિષ્ઠ મહારાજ એવું કહે છે, બાપુ કથા કરો બેઠા છે, બાપુ હાસો ખોટું હાથમાં લઈ ગયો. વશિષ્ઠ બાપુ એક સાખી કીધી હતી એમને કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધેના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા અને ભરત વસાણમાંથી આવે અને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ પાસે. એટલે વશિષ્ઠ મહારાજે આ વાત કરી કે ભરત, જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ ત્રણ વસ્તુ કોઈના હાથ, અને વાત અટાણે કોઈના હાથમાં હોય તો મને કહો તો. તમે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો કયો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. અહીં અમે આવ્યા છીએ, અમને જ મળે એ ખબર નથી, અબજો મળે એ ખબર નથી. તો કોઈ પણ માણસ ધંધો કરે એનો નફો થાય કે નુકસાન થાય એ કોઈને ખબર નથી. આજે વિજ્ઞાન ગમે ને આપો આ છ વસ્તુ બાપુ વશિષ્ઠ મહારાજ કહે છે ભરતને. અને એ જ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત, હું અયોધ્યાનો રાજગુરુ છું. મેં નક્કી કર્યું તું હાજે કે હવારે રામને ગાદીએ બેહરવાના 12 કલાકની રાત જઈતા ચકડું ભરી ગયો વિધિના વિધાન છે, આમાં તું નો કઈ કરી. અને આવડી આ જ વાત તુલસીદાસ બાપુ રામાયણમાં લખે ને એમાં આનો ઉલ્લેખ કરે. મેં તો સાંભળેલી વાત છે, મેં કીધું એમ સાચું ખોટું હલવી લેજો કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું, જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, ને જળ કોને મળ્યો, ને અબજ કોને મળ્યો. તુલસીદાસે રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માની માતુશ્રી કૌશલ્યા નથી. જુવાન જો દીકરો ને વહુ વનમાં જતા હોય તો મા માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને, અને નફો થયો સબરીને. બાપુ એક ભીલની દીકરી હતી અને એક ગુરુ મહારાજના શબ્દની ઉપર બેહી ગઈ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે. અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, તેની ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ગુરુ મહારાજના શબ્દની એવા. કોઈ નાતે નેડો નહોતો બાપુ. ભીલની દીકરી જંગલમાં જાનવર જેવું જે જીવન જીવી હતી, વેદનો શાસ્ત્રનો કોઈ અનુભવ નહોતો. રામને યાદ આવવું પડ્યું બાપુ. નફો એને થયો, નુકસાન હતી જનેતાને. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ બાપુ રામચંદ્ર પરમાત્માના પિતા દશરથ મહારાજ બાપુ ભગવાન જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. અને જીવન મળ્યું અહલ્યાને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. પગડો બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. બાપુ આમાં શું સમજવું આપણે, તમે વિચાર કરો. અને જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ આખી દુનિયા આજે ગાળ્યું છે. અને જ ખાટી ગયા વાંદરા. પધારો બાપુ સીધા. જ ખાટી ગયા વાંદરા. તેથી બાપુ અયોધ્યાની વસ્તીને બધાને ખબર હતી કે રામચંદ્ર પરમાત્માની પરિસ્થિતિ શું છે. પણ અયોધ્યાની વસ્તી બાપુ કોઈ કામમાં નથી આવી રામ. તેથી રામને વાંદરા બાપુ રેસ જ કામમાં આવ્યા હતા. જ એમને મળી. કહેવાનો મારો અર્થ એ છે કે અમે આવ્યા છીએ બાપુ, અમને કોઈ હારાય કે હવે કોઈ 5 જણા અમારે વાત કોઈ બોલે, આ કોઈને ખબર નથી. એટલા જ માટે બાપુ કર્મની ગતિ હજી કોઈને, એટલા જ માટે આ બેનો દીકરીઓની સંખ્યા ઘણી બધી છે. એટલા માટે બેનોને ખાસ સલામ કરીને કહું, સારા સંતાન માટે તો બાપુ બેનો જો કઈ ભોગ આપે તો ભાઈઓ તો કેવા છે એ તો બધાને ખબર છે. એમાં હું આવી છું એટલે બેનો છે ને બાપુ, બેનો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. અખિલ બ્રહ્માંડના માલિક રામજી વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો. સીતાજી રામની ભેળા 14 વર્ષ રખડ્યા, કોઈ ગુનો નહીં.
ઈ 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામ બાપુ સીતાજીને ત્યાગ કરે તેથી રામ હારે નથી ગયા. ગમે એમ ન ગયા હોય એ આપણને નથી ખબર. ગયા નથી એ વાત પાકી છે. તો દીકરીનો ગુનો શું હતો એ દુનિયાને ખબર છે. કાંઈ ગુનો નહોતો. એક ધોબી જેવો મામૂલી માણસ એમ કે રામના પત્ની રાવણે આટલો ટાઈમ ત્યાં લંકામાં રહ્યા એને ઈ રાખે હું ના રાખું. આટલી વાતમાં જો રામ સીતાજીનો ત્યાગ કરી દેતા હોય તો તમારે ને મારે આ રામાયણ શું સમજવું? રામાયણ તો રામાયણ છે. મારા રામ દુનિયા ઊંધી ચેતરી નાખી છે. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે એક રામાયણનો પ્રસંગ કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. ગોળો મારા રામ ઈ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો એની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી. પણ એને તમને મને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈ જો વેમમાં હોય ને કે રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ રાવણ છે. એટલા માટે બહેનોને કહું છું કે તમે যদি તમારી મર્યાદા મૂકી દો ને તમે ધારો એટલી દુનિયા હારી નથી. આ ફેશન છે ને જે ઉઠાડ્યો છે વાપરજો કરજો. હું કે તમને સમજાવવા નથી આવ્યો પણ દેહના પ્રદર્શન ન કરે. માવડીઓ ભગવાને આપ્યો તો ખાઓ પીઓ વાપરો મોજ કરો એની ના નથી. પણ તમે દુનિયાની સામે જો દેહના પ્રદર્શન કરશો ને તો કાંઈ વધશે નહીં. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. બાકી એક પગલું આ દુનિયામાં જદી ખોટું ભરી લ્યો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ સાચી કાઢીને દુનિયામાં હાલી નહીં કે લખવું હોય તો લખી લેજો. તમારો બાપ કે તમારો ભાઈ જીવીએ નહીં કે મરીએ નહીં. એટલા માટે કહું છું બેનો માટે ખાસ હું હાથ જોડીને કહું મારી ભાષા અમુક કડવી લાગે ને મને ન બોલાવો તો કાંઈ ફેર નથી પડતો. બાકી આ તો અમારી એક વેદના બોલે છે. અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ હલવાઈ ગઈ છે ને એ આપણી આંખમાંથી આંવડા પડે. આપણે કોઈ નાકે નથી લેવાય નથી દેવાય નથી તોય આપણને એમ થાય કે કેવી આ દીકરીઓ હલવાની હોય. પેલા તો માવતરના ડેલા બંધ કરીને ગઈ હોય સામે ઓલા રહ્યા મારા દીકરા રમકડા ઘોડે રમવું હોય તો રમીને પછી ફેંકી દે. પછી એકાદું સંતાન થઈ ગયું હોય પછી ઈ ડેલો બંધ થઈ જાય. પછી આ દુનિયામાં ક્યાં જવાનું? અરે કાંઈ કાંઈ દીકરીઓ ફસાઈ ગઈ ભાઈ. એમાં તારા મોબાઈલ ના માધ્યમથી મારા દીકરા એવું દેખાડે અમારા દાસ અને અમારા ઈ નકરી વાતમાં આવીને દુનિયાની પથારી ફરી જાય એવો ધંધો ન કરો. એટલા માટે કહું. બાકી પછી બધા વાતો કરે એના કરમ એના ના ભાઈ ના કરમ ને આ બધું ઊભું કર્યું હાથે કર્યું. કરમ શું કરે? મને એક પ્રસંગ યાદ આવે કે એક ગામમાં બનેલો પ્રસંગ. પતિ પત્ની હતા ને ભાઈ ખેતી કરતા હતા બેન ઘરનું કામ કરતા હતા. આ જો ઘરમાંથી અમુક એવા વંટોળિયા ઉભા કરે ને પાણીના લોટામાં એની વાત કરું છું. નાની નાની વાત હોય ને બહુ મોટું રૂપ ન આપવું. બેન ઘરનું કામ કરે ભાઈ ખેતી કરતા એટલે એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. બેન ને એમ થયું કે પાપડનું પડીકું જેટલું આડું આવે લાઈન શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. એને શેકીને રાખ્યું બધું રસોઈ બનાવ્યું. ઓલો ભાઈ આવ્યો હાથ પગ જમવા બેઠો એટલે થાળી આપી એમાં પાપડ મૂક્યા હતા રોટલા શાક જે હતું એ બધું આપ્યું. ઓલો જો સાનો મનો ખાઈ લેતો કઈ વાંધો નતો પણ એને જ ઊભું કર્યું. એને બહુ સામે ઉભો થઈને એને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું. હું કહું કે તારે કરવું પડે. એ કે ધણી છું બે વખત એક વખત નહીં પણ તમે આટલું ન કરી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. અત્યારની બહુ પાપડ ભાંગી દેવું લાગે તમને? તો તમારી પુણે હોય ભાંગી દે. બાકી તમે પાવર કરો તો વાતમાં માલે નથી તમારે પાપડ ભાંગી. ઈ કે પાપડ ભાંગી દે અને એને કીધું નથી ભાંગી દે. નો ભાંગું તમે શું કરો? ઈ કે તો જોયા જેવી થાય તો કે હવે જોયા જેવી કરવી છે નથી ભાંગી દે. ઈ કે ભાંગી દે. ઈ કે નથી ભાંગો. પાપડ નો ભાંગો ઘર ભાંગી ગયો એ રખડે બે. હવે આજે ઊભું કર્યું ન કહેવાય. હવે કે છે સમાધાન તાજ કરાવો. હવે તમારાથી પાપડ નો ભાંગી બૈરા રે. આજે ઊભું કર્યું એવું ન લાગતું. પછી આપણે વાતો કરી કરમ ને આ કરમે કર્યું છે કે તમે કર્યું? એ મન મનાવવાની વાત છે બાપુ. સમય ઘણો આનંદ કરી લ્યો. આપણી દીકરી કોકના ઘરે હોય કોકની દીકરી આપણા ઘરે હોય જો સમજણ હોય ને તો મહાપુરુષો તો એમ કહે છે કે લક્ષ્મી છે આપણા ઘરની એક લક્ષ્મી છે. દીકરીને લક્ષ્મી કે દીકરાને કોઈ લખનો નથી કહેતા. દીકરાની કિંમત કેટલી છે?
અને તમે 2 દી બહાર ગામ જાઓ તો તમને ખબર પડે હાજ પડે તો કીડીઓ મળે ચડવા. ઈ દીકરી બાપુ પારકા પોતાના કરી શકે, દીકરી કરી શકે. રામ દીકરીનો સંતોનો જે સમર્પણ છે ને એ તમારી મારા ગણક બહારની વાત છે. તમને મને આ નો સમજી શકાય. આમાં અમુક દીકરા કે મા બાપની સેવા નથી કરતા, મા બાપને તગડીમાં ન કરા. દીકરા અમુક એમ કહે ને કે દીકરાનું લગ્ન થાય વહુ આવે પછી માવતર કોઈ ફોવાતા નથી. દીકરીઓ આવે છે માવતર ગયા જાય એવું નકરું નથી. કારણ કે આ કપાતર છે ને વહુ આવ્યા પછી તેના લખણ ઝળકાવે એટલે નામ આવે વહુ. બધી વહુ એવી નથી હોતી કે આ વહુ આવી કેટલી પણ ઓલાને ખબર હોય હવે કાઢું તો નામ આવશે મારી વહુ. એટલે આવા કેટલા છે પોસડા વગેરે. એટલે હું એટલા માટે કહું છું બાપુ છે ને મા ને બાપ ને બાપુ જાળવું. બસ મારી બીજી તમે તો મને હાંડલો છે પણ છતાંય હું આઈને દુનિયાના છેડે જઉં તો મારી ભલામણ એક જ હોય, મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બાકી આ કથાઓ કરો છો, સાધુ સંતોને આપો છો, મંદિર બનાવો છો, એમાં મારી કોઈ ના છે એવી વાત નથી. પણ કદાચ આ નહીં કરો તો હાલશે. પણ મા બાપની બાપુ જો સેવા નહીં કરો, મા બાપને જો રોટલા નહીં આપો તો જિંદગીમાં કોઈ ગાડું નહીં હાલે. છેડે તમારું ગાડું અટકાય છે, ગેરંટી. એ આપણી ગેરંટી. કહેવાનો મારો મિનિંગ કે તમારે તો અવારનવાર આવા ખૂબ ખૂબ કાર્ય થાય છે. અમારા ગામમાં જેટલા દીથી મથી છે ને બાપુ અમારું એક કઈ કામ જ નથી થતું. એટલે અમારે બધા અહીંયા ડાયા જાજા રહે છે. આપણે વ્યક્તિગત ન કહેવાય કોઈને, પણ અહીંયા મથી છે પણ અમારા એક બેના ટાંટિયા હાલતા નથી. તમારા ગામમાં અમે અવારનવાર આવી આવા બધા પ્રસંગો થતા હોય. નાગપાંચમે દાદાના પ્રસંગે આવવાનું થાય, ખાખરિયા મહાદેવ આવવાનું થાય, બાપુના આશ્રમે આવવાનું થયું. ઘણી વાર કથાઓના મંદિરના એવા બધા આયોજન હોય. ખરેખર ધન્યવાદને પાત્ર. ક્યાંય તમે એમને બોલાવ્યા છે એમાં તમારે વખાણ કરી એવી વાત નથી. પણ આ બધું છે ને એક જાતનું કર્મ છે અને આ કર્મનું ફળ બાપુ મારા નાથને આપવું પડે. 100%ની વાત. પણ એની માટે મેં કીધું એમ સારા સંતાનની જરૂર છે. સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને દાનનો નીપજે, કોળવીને માડુનો હોય, જેણ જકરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે માવડીઓને એટલે કહું છું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ જે પેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે આપણા સંતોની, આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની તાકાત છે. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું એની પાસે દુકાન છે કે હારા દીકરા તમને માગો ને દઈ દે. એમ દીકરા હારા વાપવું પડે. મારા નામ દીકરા હાડો આંદલ તેડે પછી ઓલા કપાતર જન્મા પછી એને કોઈ નો તેડે. બોલો એ રખડતા હોય ખટારાના ઓલા રોડે. દીકરા બાપુ બરાબર છે, દીકરાની જરૂર છે બધાને. અને માવડીઓ બાપુ એવું જો જતન કરે તો જ બાપુ દીકરા થાય સારા. બાકી હારા હું તો એમ કહું કે એવી જનેતાઓ શું આપણા બધા આ ભારતના મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, દાતારો છે, એ ઉપરથી નથી પડ્યા બાપુ. એના મા બાપ કેવા છે, એની કમાણી કેવી છે, દુનિયા એના ગાણા ગાય છે. કેવા મહાપુરુષો છે વિચાર કરજો. એક મહાભારતનો તમને પ્રસંગ કહું. ભીષ્મ ગંગાનો પુત્ર. વિચાર કરજો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને તેથી હાવામાં રથાવીને ઉભા રહ્યા. તેથી ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા અર્જુનના પક્ષમાં છે, પાંડવોના પક્ષમાં. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ હારે નહીં, મને ખબર છે. પણ એ કે મેં આનું અનાજ ખાધું છે એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટકો નથી. તેથી કૃષ્ણ પરમાત્મા ના પાડે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. એ તો કે હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર નથી ઉપાડવાના. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત હતી મને હરાવી શકે. વિચાર કરજો. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ જામીન થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. મોત આવે, યમના દૂત આવે ને એમને કહી દે કે વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો બાપુ મહાપુરુષ એને છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. આનું શું કરમ છે? આપણે કર્મની વાર્તાઓ કરી છે. શું કરમ? અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે દાદા પેટમાં કેટલો મેલ રાખવો છે તમારે? મારું ખાવશો, મારા રાજ, મારા હથિયાર, મારા ભેગા
અર્જુન ને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા હજી કાંઈ કરતા નથી તમારો મેલ કેટલો અને ભાઈ રૂવાડા સામ 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 ખડા થયા હો ભીષ્મ કે આ મને શું માનતો છે વિચાર કરજો ભીષ્મ એટલે આવા મહાપુરુષોને પૂછો તો ખબર પડે આ અમેરિકા ભારતની પૃથ્વીને લઈ જઈ ત્યાં લઈ જઈ અને બાપુ આમ આપણી જમીનને લઈ જઈને અમેરિકા વાળા મેં સાંભળ્યું છે અમેરિકા અહીંથી આપણી માટી લઈ જઈ એની આમ માટી પોળી કરી અને એની માથે બે અને વૈજ્ઞાનિક સંશોધન કરે છે કે અત્યારે આ ભીષ્મની આવી વાતો આપણે સાંભળી છે ને આવો ભીષ્મ તો અમેરિકા એવું કહે છે કે દુનિયામાં આપણે જે બોલ્યા હોય હવામાં શબ્દ કોઈની વિલન ન થાય શબ્દ હોય એવડે સંશોધન કરે છે જે ખરેખર સાચો ભીષ્મ હતો નહીં બોલ્યો તો નહીં એના શબ્દો આજ અમેરિકા ગોતે છે બાપુ ભીષ્મ કેવો હોય છે ઈ વખતે ભીષ્મએ કીધું કે દુર્યોધન શાંતિ રાખ કાલ હવારનો દીવ કેમ કે આસમાં પેલા કાલ નપાડવી પૃથ્વી કરી નાખું પાંડવોને એવો નામ ન રહેવા દો અને કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા દાદાએ પ્રતિજ્ઞા કરી કાલનું શું પરિણામ આવ્યું હવે મારા હાથની વાત નથી રાતે વિચાર કરો મેડમ હવે શું કરું કાલ શું નિર્ણય આવે અને દ્રૌપદીને કીધું કે દાદા પાસે જઈને આશીર્વાદ લઈ આવો અને બાપુ દ્રૌપદી પાસે ગયા ને દ્રૌપદી ભીષ્મની પાસે હવે ત્યાં તો મર્યાદિત રહેવું પડે મોટું મોટું દેખાતું નહોતું પગે લાગ્યા ભીષ્મએ કીધું કે ખંડ સૌભાગ્યવતી અને પછી ખબર પડી કે આ તો દ્રૌપદી કહે છે તમે તો કહેતા હતા કાલ પાંડવોને રહેવાનું હતું તમે મને કહો છો ખંડ સૌભાગ્યવતી ભીષ્મ સમજી ગયા કે આ બધા ખેલ કાળિયાના હોય બીજા કોઈના ન હોય મારા રામ આ જો કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દે એવો ભીષ્મ ચોથા દિવસના યુદ્ધમાં રાતે દિવસે જ્યારે ભીષ્મ આવું બોલ્યા ને એ રાતે કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી અને કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખીને વિચાર કરે છે કે કાલનો નિર્ણય શું લેવો પડે અને મેદાનમાં રખડતા હતા અંજવાળી રાત હતી અને એક માં બેઠી છે સફેદ વસ્ત્રો પહેરી અને અહીંયા જઈને વિચાર કરે છે કે અત્યારે આ બૈરું કોણ છે કે આ અંધારે મેદાનમાં અને જઈને કીધું કે માં કોણ છો અને આમ બાપુ જોગમાં ઊભી થઈ સફેદ વસ્ત્રો પહેરીને કીધું હું ગંગા છું ભીષ્મની માં છું હે કે અત્યારે માં તમે અહીંયા કેમ કાલ મારો દીકરો આ પડવાનો છે ને વાગે નહીં કાંટા ને કાંકરા વાગે નહીં એટલે વીણવા આવી છે કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા ભીષ્મ કહે છે કાલ પાંડવો રહેવા ન દઉં માં કહે છે કે મારો દીકરો પડવાનો છે આમાં સાચું શું તમે આ અગરબત્તીઓ કરી છે ને એને બાપુ ગાંડો કરી નાખ્યો કેવો ભીષ્મ છે અને રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો ઈ કે ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવાનું હતું તમને હાર્યો હું ખાવે છે ત્યાં સોલતો કે તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે હારો માણા આપણે હોપી દીધું હોય ને કામ કોઈ દી નો બગડે અમારે શું જાગવાની જરૂર તમે તો જાગો છો ને અને આમ હામા બાપુ રથ આવ્યા ને અને ઈ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધેલો કે કાલના યુદ્ધમાં શિખંડીની આગેવાની રાખવાની તારે અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે તે અમે શિખંડીની આગેવાની રાખી ભીષ્મ કે ભાઈ હું કહું એમ કહીને ને બોલો દળે રમે એવું કરી નાખશે કઈ નહીં વધવા દે તું શું એને માનસ તમારી આમાં એકની તાકાત નથી અરે એની ક્યાં વાત કરે હું એની સામે ન ઉભો રહી શકું ઈ કૃષ્ણ બોલું છું તને કહું છું કે કાલ શિખંડીને આગળ રાખજે અને હામા બાપુ રથ આવ્યા ને હવારે આમ ભરત નારાયણ કોર કાઢે ભલે ઉજ્યા ભાણ ભાડલ તુહારા ભામણા જેને મરણ લગે માર એ રાખે જે કસબો આવો ઉગ્યો તું હરવણ ધારા ગયા જળાળ જળાળ કિરણો વિડો પાથરવા આમાં રથ આવ્યા અને આપના કૃષ્ણ નો રથ જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા તમારી જાતના બાયલાઓ આગળ રાખીને મારી સામે લડવા આવ્યા છો અને હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે હવે માર માર કે પણ મૂકી દીધા કે મૂક્યા એટલે તમારો મેળ પડશે નકર અહીંયા કોઈનું કઈ નહીં આવે અને ઈ બાબુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે ગયા અને ઈ જ વખતે માં ભગવતી બાબુ ગંગા પ્રગટ થયો
હું આ માવડીના હાથ જોડીને કહું છું બાપુ આવી માવડીઓ આ ધરતી ઉપર થઈ છે એવડા મોટા ન થાવ તો કઈ નહીં પણ તમારા ઘર પૂરતા તો બાપુ તમે એવા દીકરા સુકામ પેદા ન કરી શકો એમ મારું માનવું છે તેથી માં અહીંયા પ્રગટ થઈ થકેલ ત્રાંબા જેવી આંખો અને કૃષ્ણની સામે નજર કરીને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને તે અખિલ બ્રહ્માંડના માલિકને માં ભગવતી ગંગા કહે છે મારા દીકરાને તે દગો કરીને માર્યો ને અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો ને પણ ઈ કદાચ શિખંડીની જગ્યાએ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે આવા દગા કરીને તો ગાંડા ગમે એ મારી નાખે તેની અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માની આંખમાં આહુડા પડી ગયા માં આ મારે કરવું પડે એવું હતું કારણ કે અસત્યની સામે સત્યના વિજય માટે મારે આ ખેલ કરવા પડ્યા છે કહેવાનો મારો અર્થ એ છે કે હારી જન્યતા વગર બાપુ હારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય હું આ દુનિયામાં બાપુ મને અત્યારે આ મારી માથે રૂપિયા નાખે છે એ મારા મા બાપની કમાણી છે બાપુ મારું આમાં કાંઈ છે મારી કમાણી તો બાપુ મારા સંતાનમાં કાંઈક ઉતરે મારો દીકરો આવ્યો છે અને સારી સંતવાણી કરે છે સારું ગાય છે એટલે એ એક રાજી થવા જેવી વાત છે કે મારા દીકરાને વેરાગ લાગે કે ન લાગે કે જે કરે પણ ખોટું તો ન કરે ભજન જેનામાં ભણ્યું હોય થોડું ખોટું કરતા તો પાછો રહે એટલું તો બાપુ ભજનનો પાવર હોય એટલે કહેવાનો મારો મિનિંગ કે બાપુ છે ને દુનિયામાં મને અત્યારે જો દુનિયા આખી ઓળખવી હોય તો એ પ્રતાપ બાપુ મારી મા બાપે મારામાં કંઈક નાખ્યું હશે શું નાખ્યું એ તો મારો નામ જાય નકર મારો ઇતિહાસ બધાને ખબર છે હું તો ખટારાનો ડ્રાઈવર હતો અને ધોકા પસાડ્યા ખટારો આપ્યો હતા આપણે કઈ સારું કામ કર્યું નહોતું પણ મેળ પડી ગયો ગમે એ કંઈક મા બાપની કમાણી છે જોકે મારા બાપુ વયા ગયા ને 81ની સાલમાં વયા ગયા આજે એ બાબતનું મને દુઃખ છે અને એ વખતે એટલો બધો હું તોફાની હતો કે મારા તોફાનને લઈને જ મારા બાપુએ આ દુનિયા છોડી દીધી કે હું ભજન કરું છું કે મારી પડદા આવી એ હજી મને આંખમાં કણું ખટકે છે મારા બાપને મેં માર્યો છે એ અત્યારે મને ખબર પડે એટલા માટે હું આમાંથી પાર થયેલો છું ને એટલે હું તમને હાથ જોડીને કહું છું કે માને બાપને દુખવતા નહીં કારણ કે એ દુઃખ અત્યારે મને કણું ખટકે નહીં મારા હૃદયમાં ખટકે છે તેથી મારા બાપુને એમ થતું હતું કે આ દુનિયા આખી મને માને અને હું ભગવાનનું રામસાગરમાં ભજન ગાતા દેશી તેથી સમય એવો હતો તેથી એમને એમ થતું કે હું તારા નામના કાલાવાલા કરું મારી પડદા આવી કોબાડ નાના મારા બે ભાઠા મારીને આવે અને મારા બાપુની આબરૂ લઈને મારી ફરિયાદ કોઈ ઘરે કરે ને આ તો વાયા પછી ખબર પડે કે તમારા દીકરાએ ઓલાને માર્યો હતો તમારા દીકરાએ ઓલાને મારા બાપુના અંતરમાં એટલું દુઃખ થાય એ આજ મને ખબર પડે છે પણ હવે હું શું કરી શકું કહેવાનો મારો મિનિંગ કે તમને જો પસ્તાવો કરતા આવડે ને તોય મારો નાથ માફ કરે પણ પસ્તાવો થતો જ નથી તકલીફ એ કાંઈક મારા મા બાપની કૃપા છે એટલે મેં તમને ક્યાં પૈસા આપ્યા હું બોલું ને તમે સાંભળો બાપુ આય નહીં તમે મારા વિડીયો જોતા હોય તો મારે ક્યાંક કહેવાની જરૂર નથી વિડીયોમાં બાપુ આવા મહાપુરુષો મને ખુદ સાંભળે છે મને બોલાવે છે ઈ કમાણી એની છે મારી નથી પણ આ પ્રતાપ આનો છે બાપુ મને જો આજે આ દુનિયા ઓળખતી હોય ને તો રામદેવજી બાપાનો પ્રતાપ છે તમે આવું આયોજન કર્યું છે ને બાપુ ગામમાં કોઈ એવી ખોટી ખોટ ન આવે એ આપણી ગેરંટી કારણ કે રામદેવજી બાપાનો એક બાપુ નીચિયા ધર્મ જેને કહેવાય નિજાર ધર્મ હે ઘટ ગંગાની વાત તમે ઇતિહાસ ખોલો તો ખબર પડે કે જેસલ સોરલ રૂપાદે માલદે કતીરસા ઉરમભાઈ લાખો લોયણ દેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ઘટના ગોઠી હતા અને બધા ભેળા હતા અને આનો પાઠ અને આની જોત બાપુ મળદા બેઠા કર્યા મળદા ઈ આ છે ધર્મ બાપુ તમને મને હજી આમાં ઠીક છે જે ભજન કરતા હોય જે ભાવથી ભાવે કપાવે કારણ કે આનું ભજન કર્યું છે ને એક દી ત્રાજવે આવશે પણ તમે જો સાચા હોય તો બાકી કપટ રાખી અને કાંઈ પણ તમે એને આગળ રાખીને કાર્ય કરશો ને તો આ બાપુ દેવ એવો છે ને કે એમાંથી કોઈ છોડાવીએ નહીં કે એ ભેગું છે એવાય મેં દાખલા જોયા આની રેણીએ તમે રહ્યો અને જો તમને ટોચ ન પકડે તોય ગેરંટી અને તમે એને ઓલું બનાવીને દુનિયાને જો ઓલું બનાવવાની કોશિશ કરી અને જો આ દુનિયામાં હતા નહોતા ન કરી નાખે તો એની આપણી ગેરંટી આવા અનુભવ મેં મારી નજર સામે જોયા છે એટલા જ માટે કહું છું
કે આ છે ને અત્યારે બાપુ જીવતા જાગતું એક પીરાણું જેને કહેવાય. અત્યારે આપણી દિહાણી જગ્યાએ છે ને ત્યાં બધે હરિહર જે હાલે છે ને ત્યાં બધે બાપુ પીરના પંજા છે. પીરાણું નો અહીંયા બાપુ હાલે ને હરિહર નો હાલે. તમારા રૂપિયાના ઘર ભર્યા હોય ને તો અખતરો કરવો જ કરી જજો. બાકી રામદેવજી બાપાના પીરાણા વગેરે ક્યાંય બાપુ હરિહર હાલે નહીં. આપણી દિહાણી જગ્યાએ છે ને ત્યાં બધે પંજા છે એના. એટલા માટે કહું છું કે એનો જન્મ ભૂમિકા ક્યાં છે? ત્યાં રાજસ્થાનમાં બાપુ જે હોય તે આપણે અહીંયા ખોટું છે એની જન્મ ભૂમિકા છે. બધા જાય હોય ગયો તો પણ અહીંયા જવાય જોવાય. બાકી બાપુ આ જે મળે એવું અહીંયા ન મળે. એ તમારી ગેરંટી. એના કરી ધૂળ ઉડે એટલે જાવું હોય તો જવાય, એમાં મારી કોઈ ના નથી. પણ આપણા કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જે એની કૃપા છે એવી કૃપા અહીંયા નથી. કારણ કે એમના નથી સમજી કે બીજાની ચા વાત કરવી. અને આપણા નો સમજે ને પછી સમજવાનું કે ઠાકર ત્રાજુ આવ્યો હોય તો જ આપણને નો સમજીએ. ટેકર સુધી અમને ઓળખે ને પડખે રે કપાતર નો ઓળખે. આ મીરાન કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયક. પાંડવન કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી બહુ રોજડા ન રહો. સમજવાનું વિશ્વાસ રાજ આવ્યો હોય તો જ આપણને નડે ને કે નો નડે. એટલા જ માટે બેન આવ્યા છે એમને આપણે સાંભળવાના છે. એકાદ બે વાળી કરી અને પછી ઘણા બધા પાંડવ છે એમને આપણે સાંભળવા છે. કે મારે મોડું બે આવું છું. મને શું કરું, મારે પલો લાંબો જોઈએ પણ મને દરાર બેર દીધો એટલે મેં કીધું સારું હાલો હું એટલે હરજી ભાટી બાપુ વાણીમાં એવું રામદેવજી બાપાને કહે છે ત્યાં જ્યાં ભજન કર્યા છે ને ત્યાં વાતો પડી છે. એમના ભજન કોઈ દી બને નહીં. સંતોએ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. આ તો આપણને મગજમાં નથી દે. આમાં હું વરસાદ હોય ને વરસાદ આમાં બધા બેઠા છો ભજન સાંભળવા જ બેઠા છો પણ બધા હરખા ન સાંભળાય. કારણ કે બધીની વિચારધારા બધી હરખી ન હોય. વરસાદ થાય ને વરસાદ એટલે એક ખેતરો બે ખેતરો સુધી દેખાવ પડે ને બધે. પછી ગ્લાસ રાખ્યો એને ગ્લાસ જેટલું આવે, ડોલ રાખ્યો હોય ડોલ જેટલું આવે, માટલું રાખ્યું હોય માટલા જેટલું આવે. અમુક ભાઈ જાય ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. આમાં તો વિચારધારા આપણી છે ને શું લેવું. કારણ કે એવા બુદ્ધિના ગાળિયા થયા છે અત્યારે આપણે અમુક જોઈ ને. આ વધારે ભણેલા છે ને એ તો હારા અમને એમ જ કહે છે કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. હવે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ મરી. આ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવને શિવ એક ન થાય મારા રામ. સિટીમાં હોય ને એક એરિયા સારો ખોટા ઉજાગરા કરે. બોલો અમને શું કરવું? શું 45 વર્ષના થયા હોય ઉભા વાળા જેવા રખડતા. કોઈ દીકરી નથી એ નથી કરતા. મારા દીકરા અમને કહે છે કે એકચ્યુઅલી આવું કઈ ન. શું પૈસા કરવાના? કારણ કે અહીંયા કઈ છે જ નહીં. બરાબર ધર્મ જેવું કઈ છે? ઓલા માગણ હોય તો એમ કે બાપા કઈક દો, એ બાપા કઈક દો. એમ કે આગળ જા આગળ આગળ. હવે આગળ તારા જેવા છે ઠેઠ સુધી ત્યાં ભોગવવા મળે પૂરા બટકો રોટલો દે ને. પણ આને ખબર જ નથી. ભૂખની વરાળું તો બાપુ જેને ભીખ માગે ને એને ખબર હોય. કોઈને માગવી ન હોય પણ પેટ મગાવે. બાપના પૈસાની પથારીમાં જે મોટા થયા હોય એને ખબર હોય ભૂખ શું છે. હું તો એમ કહું છું બાપુ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈ અભ્યાગત આવે ને એક બટકો રોટલો દેજો મારો નાથ નોંધ કરશે. બાકી કાંઈ પછી એમાં તમે દેવાનું હોય ન દો પછી આને ઈશ્વર રાજવું લઈને બેઠો ભલા. આ ભાઈ વિના કઈ પતે એવું નથી. આવી કથા એક ગામમાં એક પૈસાદાર મારા નગર છે. પૈસા ખૂબ પણ વાપરે નહીં. અને ગમે કોઈ કહે તો વાપરે જ નહીં કે ના ભાઈ ના. એ મને આ કથા બતાવવાનો શોખ નહીં. પણ એક એનો ભાઈબંધ હતો ને એનું માને. એટલે એના ભાઈબંધને મારા તમારે જવાય પાંચ ભાઈ એ કે આવડો નગર છે તારું એકનું માને છે કથા બધા બે ને ગામ ભલે 8 દી હિલોળા કરે આ મરી જાય બધું પડ્યું રહેશે. એટલે એનો ભાઈબંધે કીધું કે વાત સાચી આમ નગર શેઠને વાત કરી કે પણ તમારે ભાઈ આટલા બધા રૂપિયા છે અને તમે કાલ મરી જશો તો સંપત્તિનું શું કરવાનું? કે ગામમાં કથા બેહાડો ને. તમે વ્યા જાઓ તો દુનિયા તમને યાદ કરે. એ કે તું ક્યાં તો જ કર્યું નગર કે મને આમાં બહુ કઈ રસ નથી. એ કે પણ વાપરો તમારે કઈક તો તમારા ખાતામાં લખાય છે. બધું
બધું કર્યું નક્કી બાપુભાઈ જે આવ્યા કે વક્તા તમે આવો ભવાની દે બાપુ કે અમારે કથા કરવી છે એ વક્તાનું નક્કી કર્યું ને સાજીદાનું મંડપ ને સાઉન્ડ ને કંકોત્રી સફાઈ કે બધું રસોયાનું બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે પોથીનો વરઘોડો નીકળે પહેલેથી આવે એટલે એમાં તો બધા ભડાકાન તડાકાન ડીજે અબીર ને ગુલાલ ને બધું ઉડતું હોય. એમાં કોઈ મારા જેવો આપણે કોઈ છોકરો ફટાકડા ફોડતું હતું ને ભૂતળી બોમ્બ એ નગર શેઠના પગમાં જઈને ફોડ્યો, કાનમાં પડી ગઈ થાક કથા ચમ સાંભળવી. ઓલા એના ભાઈબંધને નીકળેલા પણ આ પૈસા મેં ખર્ચા કે મને કઈ સંભળાતું નથી કે ધબો તેમ થઈ ગયું કે જે થયું કે આ બધા આવી ગયા થોડું એમ યાદ આવે. પેલો થાંભલો તો ક્યાં આવી ગયો બે સાંભળા મોકળા કઈ નહીં, પૈસા ખર્ચો નો બધો. બધા દાંત કાઢી લે પછી આમ જોવે કે કઈક દાંત કાઢવાનું આવ્યું લાગે માહિતી એકલો દાંત કાઢે. એને કે ભારે કરી મારી બધી કથા મેં કરી, રૂપિયા બધા મેં આવ્યા, ગામ આખું સાંભળે, ગામ ખાય પીએ અને મારે મેળ ન પડ્યું. એ 8 દિવસે ગામે જલસા કર્યા પછી પાછી પોથીનો વરઘોડો નીકળે, પાછા ફટાકા ફોડ્યા. એ વળી પાછું છોકરું એવું અપલખણા હોય તો અપલખણા હોય, પાછો એક ફટાકડો ફોડ્યો ને કાનમાં ધાક ઉગડી જાય, કથા પૂરી થઈ જાય. લો આનું નામ ભાઈ. પછી કહેવાય નહીં કથા ફરીને બિહારી છે ભાગ વિના નર પાવત નહીં બાપુ, ભાગ બધાને આવું કરવું છે. નથી થઈ શકતું રામ, પણ એવા બુદ્ધિના ગાળિયા. એક ભાઈ આમ છે ને દિવાલમાં ખીલી ખોડતો, દિવાલ ઊંચી ખીલી રાખી માથું રાખ્યું દિવાલ કોઈ અણિયું કોઈ રચોડિયું મારે અને રિયરીઓ પર રેડો મળે કે કારખાના વાળામાં બુદ્ધિઓ નથી કે ઊંચીઓ ખીલીઓ કાઢી છે. એનો ભાઈ કે શું કે ખીલીઓ નહીં કે ઊંચીઓ કાઢી. એનો ભાઈ અહીંયા ગયો એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કે કેમ? એ કે એ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. ત્યાં જઈને લઈ જાય ફેરવી, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ એની ખીલી નો ફેરવી નહીં. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આપણે બધાને એમ જ નથી. હું હતો ત્યાં આ કથા પૂરી થઈ. અને આમાં આયોજન કર્યું છે એને ત્યાં નડેવા દેશે મારી પાસે. આમાં કે બધા કથા વાળા ન હોય, એમાં કોંકા મારે એવાય હોય પણ નિભાવી લેવાય. એનું નામ જ બાપુ સંસાર, એનું નામ જ મજા. એટલે આમાં છે ને બુદ્ધિના ગાળિયા એટલા બધા થયા છે ને આપણે કોઈને કોઈ કહી શકીએ એવી વાત નથી. પણ આ મેં જે વાણી કરી ને હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરમતા દીઠારામાં વાણી છે ને બાપુ, એક એક શબ્દને તમારે મંથન કરવાની જરૂર. મંથન કર્યા વિના બાપુ તમને ભજનની ભૂખ લાગે નહીં. ભજન સમજાય તો જ તમને ભૂખ લાગે ને કે લાગે નહીં. ભજન એમના સમજાય એવી વાત નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ ને આપણે. તો હું એમ કહું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું અહીંયા જ પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે? ઓલી નો સોટાડીએ કે હાથીનું કાપ્યું સોટાડ્યું, આનો સોટાડીએ કે ભોળાનાથ નો સોટાડીએ કે આ સમજો હાડું બાબુ સદગુરુ જોઈ ને સદગુરુ કઈ કામ નથી. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મે મારી માં. વહા ભાંગી નાખે નહીં કો તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. એમ કેવી છે કે વાણી સાચી છે. આના માટે સદગુરુ છે. આ એમના સમજાય એવું નથી. તમે ગમે એટલું ભણ્યા હોય અને યાર્ડમાં એજ્યુકેટરમાં ગમે કોઈ ક્યાંય નથી ભણાવતા. આની માટે તો બાપુ એવા સમસ્ત સદગુરુનો સથવારો છે. એમ નામ પતે નહીં. એક કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ ભર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈ નથી મારતો. તો વાલી ને રાવણ ને બધા કુડે કુડ્યા હતા. રામાયણ કે છે, હું નથી કહેતો. તો ખોટું હાલે નહીં એ તમને કહી દઉં. આધુનિક યુગ છે. ખોટું હોય તો તરત બાપુ ચોકડી મરાવે આ દુનિયા. પણ આપણી સમજણ ઘટે છે. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે, ભજી છે જુદો, એટલે નથી મગજમાં ઉતરતું. આ રામદેવ બાપાનો પ્રસંગ કર્યો હેલો ગાય બધા હેલો. રણુજાના રાજા અજમલજીના બેટા, વિરમજીના વીરા રાણી, નેતરના પ્રથાર. હુકમ કરો તો પીર જાત્રા થાય એમ કે છે ને. હુકમ કરો તો શું એનો હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે અને આપણે એના હુકમ અહીંયાથી ફોન આવે પછી આપણે જવું એવું છે? આપણી સમજણ ઘટે. નક્કી એલામાં એમ કીધું છે
કે હું કામ કરું ને તો જાત્રા થાય. તમારામાં હું પીડું છે ને એને કાઢવાની જરૂર છે. હુકમ તો છે ત્યાં બેઠો જ છે, રાહ જોઈને, તમારી રાહ જોઈને જ બેઠો છે. હુકમ હું માલિકોથી કામ નથી થતું. આ ગંગા સત્ય કીધું, હું અને મારું આ મનનું કારણ છે. આ બે વસ્તુ છૂટી રહે એટલે જય ભગવાન કાંઈ છે જ નહીં. આપણો જન્મ બીજા આપે, જન્મ્યા પછી નવરાવે બીજા, મોટા કરે બીજા, ભણાવે બીજા, ધંધો શીખવે બીજા, પરણાવે બીજા, છેલ્લે મરી એને નવરાવે બીજા, ઉપાડે બીજા, આખી જિંદગી ભેગું કર્યું એ વાપરે બીજા. ઠેક પાછી ના ભરોસો નથી, કઈક નવું લાગતું ને કે માના ઉદરમાં તમેલું હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ગોદડા જબલા ના બધી માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. માએ બધી તૈયારી કરી રાખી. અને 60-80 વર્ષ જેવો છેલ્લે બાપુ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉકાળનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે ને એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે ઓલું થોડુંક હું કરે ને ત્યાં એવા ઠેકડા મારે ઓલું ચાવી વાળા રમકડા ખુલે. કાંઈ છે નહીં, મજા કરી લો, હળવા ફૂલ થઈ જાવ, જીવવાની મજા આવશે. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને બજારમાં, એક ફકીર હતો ફૂટપાથ ઉપર. એ ફકીર ઉપર આમ નજર ગઈ ને બાપુ, એક ધોતરી પહેરીને પાણીનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવી બીડી હળગાવીને ફકીર હતો તો એના ઉપર આમ સિકંદરની નજર ગઈ અને રસાલો ઉભો રખાય. ઉપાડો મારે ઓલા ફકીર પાસે જવું છે. ગયો સિકંદર અને ફકીર પાસે જઈને કહે છે, એ ફકીર કઈક માંગ, તારે શું જોઈ છે? ઓલા ફકીર આમ નજર ગઈ, મારે કાંઈ જોઈતું નથી, જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર. ઈ આજ એમ કે દિલ્હીનું રાજ હોય તો લખી દો, ફાયડા પહેરવા લુગડું નથી, કહે છે મારે કાંઈ જોઈતું નથી. સિકંદર કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક ભાઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમને એની મોજ કેવી છે મારા રામ, તમે વિચાર કરો. દિલ્હીનો સિકંદર ઈ ફકીર પાસે જાય અને ફકીર એમ કહે છે મારે કાંઈ જોઈતું નથી, મેં તમને પૂછ્યું નથી, તમે કોણ છો? અરે ફકીર ને સિકંદર ને પરસો વળી ગયો, અરે તારી ભલે અને મોજ તો જો. ઈ કે પણ ભલા મારી મોજ મારી જશે, કંઈક તો મારી ભાઈ. ઈ કે તો થોડાક આમ આગા ઉભેલો હુરજનો તડકો મારી માથે આવે, મને થોડું થોડું ટાઈટ વાય છે, બધું ભાઈ બીજું કાંઈ નથી જોતું. બાકી જ્યારે જવું હોય ત્યારે ઉપડી જઈ. સિકંદર કે અરે તારી મસ્તી, તારી મોજ. ઈ કે પણ તને કાંઈ નથી થતું બાબુ. ઈ કે પણ શું માગવું? તો હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાં એક બેન આવી ખાવામાં દઈ ગઈ. એક ભાઈ નીકળ્યા, બીડી આપી, બીડી ટેકાઈને બેઠો, હાજે બીજી કોઈ બેન નહીં મને આપણે ખાવા. બોલો સિકંદર કે પોણા ભાગનું હિન્દુસ્તાન ખેડે કરીને બેઠો તોય મને હક નથી, અને હાંજનો રોટલા નથી તોય શાંતિથી ઊતો. પછી સિકંદર કહે છે કે હવે આ દુનિયા છોડી જાઓ, ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવતા જન્મમાં મને આવો બાપુ પ્રેમ આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. તો ફકીર કે તમે કેદી જાઓ, કેદી મરો અને ખુદાને હેરાન કરવો એના કરતા આઈનમાં કૂતરો ગાડો, આઈનમાં તમે જમાવો, વસાવાન જવા તો અંદર મોજ ચાલુ થઈ જાય. એટલે આ ફકીર એવું છે આપણે વાતો થાય છે, આમ કાંઈ નથી થતું. રાવણ શું લઈ ગયો, કરણ શું મળી ગયો, પૈસા તો હાથમાં મહેલ છે, લાવો એક પીડી તા ઉખાડીને ચૂડી લઈ આવો ને, એમ છે આપણે. પણ જીવે એવું છે જો જીવતા આવડે તો. આપણા છોકરા અત્યારે કાજુ બદામની વાગેટ કરે છે, આપણને પારલે નથી. એટલે જીવે એવું નથી. થીગડા વાળું લોકોનું પહેરવું પડે તોય રોવે બધા. તાબુ ભરવું તો કે છૂટા ખોટી રહ્યા. બીજા ભાઈ જાવ તો ડોબું વેણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાવ તો છોકરાને વોન વેવાઈ કરી ગયા, મોકલતા નથી. બીજા ભાઈ જાવ તો છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આપણે ક્યાં રોવું? આ બધી રોવે જ છે બધા. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે નાથ, અમે માણા બનાવ્યા અને તું જો અમને ન મળતો તો અમારો બાપુ ફેરો ફોગટ. એ તો અંદરની વેદના હોય તો પતે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિક નથી આવે.
અહીંયા આગે એમ કે આમાં કઈક અહીંયા 500 રૂપિયા નાખો પૂછડું ચાલીને બેઠા કરો એને દિલની દાતારી નો કહેવાય. એ તો પડખે વાળો કોઈ નાખે ને એમ ઉમળકો આવો છે કે મારે 500 નાખવા છે એને દિલની દાતારી કહેવાય. એમ બાપુ અહીંયાથી છૂટે ને એનું કામ છે, બાકી બધાનું કામે નથી. કહેવાનો મારો અર્થ એ હરભુજી આ રામદેવજી બાપા આ વાણી જે બની ને એ રામદેવજી બાપાએ પોતાના કુટુંબને ભેળું કરી અને આ વાત કરી કઈ હરભુજી એમના માસી દીકરા ભાઈ રામદેવજી બાપા અને હરભુજી ને રામદેવજી બાપાએ કીધેલું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગું થવાનો સમય થયો ને અને રામદેવજી બાપાને જવાનો સમય થયો એટલે એમના કુટુંબને ભેગું કર્યું. કારણ કે રામદેવજી બાપા તો બાપુ એક અલગ પુરુષ, એ તો બધી વાતને જાણતા હતા પણ ખુલાસો તો અમુક વસ્તુનો કરાય ને અમુક હું તમને મારી વાત કહું, મને રામદેવજી મળ્યો છે બોલો, પણ હું તમારી સામે ખુલાસો કરી શકું એમ નથી. બોલો શું કહેવું? અમુક વસ્તુના બાપુ ખુલાસા ન બાકી આની મારા ઉપર જે કૃપા છે ને હશે તમારા બધા ઉપર છે, હું એવું નથી કહેતો. બાકી મારું જે એને કામ કર્યું છે ને એ હું તમારી પાસે મારે શું ખુલાસો કરવો. એટલે રામદેવજી બાપાએ ખુલાસો ન કર્યો, પોતાના કુટુંબને ભેળું કર્યું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી મારે હરભુજીને મળવું પડશે, કારણ કે મેં વચન આપ્યું છે. અને આમને જો આ જાણ કરીશ ને તો આ ખોટું પડશે. એટલે એમને ભેગા કરીને પોતાના કુટુંબને કીધું કે મારો સમય થઈ ગયો છે, મારી તમે તૈયારી કરો. પણ એક વાત મારે તમને કહેવાની છે કે સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ પણ વાત કરે પણ મારી સમાધિ ખોલવાની વાત ન કરો. એટલા માટે તમને ભેગા કર્યા, દુનિયા ગમે એ કે. અને બીજી વાત એ કે તમે સમાધિને થાય તો દીવો અગરબત્તી કરજો, ન થાય તો ન કરતા પણ ખોલતા નહીં. અને બીજી વાત એ કે આ ત્રીજી પેઢીએ પીર થાય છે એ મારું તમને વરદાન છે. આટલું કહી અને બધી તૈયારી કરી. રામદેવજી બાપાની સમાધિ થઈ ગઈ અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી અને હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં, વચનનો પાકો હતો, મને મળવાનું કીધું છે, મળ્યા સિવાયનો જાય નહીં. કોકે કીધું પણ અમે ન્યા જતા કે વાત બધી બરોબર પણ હું ત્યાં જઈને પાકો કરું પછી બાકી ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હરભુજી આવ્યા, રણુજાનો સીમાડો આવ્યો ને ભાઈ, ત્યાં રામદેવજી મળ્યા. વાણીમાં ઘણા એવું કહે છે કે ઘોડલા સળંગતા દીઠારામાં પીરના, પણ મહાપુરુષો ભાઈ મેં સાંભળેલું કે ઘોડલા ચરંગતા દીઠા, ઘોડા ચરતા, ઘોડે ચડતા નહીં, ચરતા. એ હરભુજી આવ્યા ને તો રામદેવજી બાપાના ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા છે. અને આમ જોયું, ઘોડો જોયો ને એટલે હરભુજીને એમ થયું કે ઘોડો રામદેવજી બાપાનો છે એટલે આટલા ક્યાંક બેઠા હોય. એ હરભુજીએ જોયું ઝાડવાન સાહેબ બેઠા હતા, ત્યાં આવ્યા, ત્યાં આવી અને એ વખતે હરભુજી વાણી કે હરભુજીને હૈયે હરે કપાર ઘોડલા ચરંગતા દીઠા રામા પીરના. કે મારા બેટા દુનિયા કેવી વાતો કરે, રામદેવજી બાપાને એનો ઘોડો બે હારી અને મારા બેટા કે સમાધિ હતી. અહીંયા આવ્યા ઉતર્યા અને બે ભાઈ પહાડ ભેટ્યા કે મેં તો આવી વાત સાંભળી. હરભુજી કહે છે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ જગત છે ગમે બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. બે જણા કહુંબો પીધો અને કહુંબો કરીને પીધો. અને પછી રામદેવજી બાપાએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરીની જે કઈ 4-5 વસ્તુ હતી ને એ વસ્તુઓ હરભુજીને આપી. કારણ કે આ બધી પરીક્ષા તો થઈ જ છે, આપણે નથી પાસ થતા. રામદેવજી આ પરીક્ષા કરવા હાટુ નગા જો આ વસ્તુ નો આપ્યો ને તો દુનિયા કોઈ માને તે નહીં. હરભુજીનું એ આ વસ્તુ આપી અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં. એ ગામમાં આવ્યા, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો તો બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો. અને આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેન આવે ને શરમ નહીં આવતી હોય. ત્યાં આવીને કીધું શું આ ડાયરો બેઠો છે, શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી બાપા વિયા ગયા, 3 દી થયા. હરભુજી દાંત કાઢે છે, શું પણ તમે વાતો કરો છો? રામદેવજી મને અટાણે સીમાડે મળ્યા. એ કે આખું ગામ ખોટું તું હાચો. અને આ વસ્તુ દેખાડી કે પણ મને આ રામદેવજી બાપાએ આપ્યું અને આમને શંકા જાગી. એ કે સમાધિ આપીને આવતા પછી માથું મારી નીકળી ગયા, હાલો જોવા જવું. આ દુનિયા છે રામ. એ આવ્યા બધા અહીંયાના બાપુ આમ સમાધિ માથે ઘા કરવાની તૈયારી થઈ ત્યાં આકાશવાણી થઈ. એ તમારી જાત ના કે મેં તમને શું કીધું?
હવે તમારે આ કાયમ દુકાળ પડશે ને આયાથી ને હવે હું જાઉં છું, તમારું જે થવું એ થાય. એ પેલું પીરાડું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ એક કામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનો નેજો ન હોય, એવું એક કામ ન હોય. તમે વિચાર કરજો અને રણુજા જોઈ આવજો નક્કી. તો આપણા માટે કેવડી મોટી કૃપા. હું તો એમ છું કે જો હોત ને તો આજ રાજસ્થાનનું હોત, રાજસ્થાનની અત્યારે ભૂમિકા બદલાવી નાખી હોત આ બાપા. એટલે આપણા અને આકાશવાણી થઈ ને પછી હરભુજીને ખબર પડી કે ખરેખર તો મને મળવા માટે આવ્યા. અને ભાઈ હરભુજી પછી રોયા, હું જોતા રાખ્યો. અરે મારા બાપ, હું તને ઓળખી ન હોય, હું તારા પગ ન ચાલી ગયો, મને આવી ખબર નહોતી. હવે તને મળવું હોય તો કે ના, હવે નહીં મળે. હવે ચોખા ઘીની જોત, ઉગડનો ધૂપ અને ધોળી ધજા, કેસે ધોળી ધજા બધા ચડાવે છે. લીલી શું કામ ચડાવે એની ખબર નથી, પણ મેં સંતો ભાઈ સાંભળેલું ઉપર ધોળી ધજાનું કીધું છે. ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને હુકડીનો પ્રસાદ. આટલું કરી અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા આવે હાજરી આપી તમને આ ભરવું હોય કે ન હોય, બાકી અમને નથી સાહેબ. આમાં ક્યાંક બેઠો હોય તમને ન વર્તાતો હોય તમારા ભાઈ. આ રામદેવી બાપુનું પ્રમાણ, આ પ્રમાણ વગરની વાત બાપુ આ દુનિયામાં હાલે જ નહીં. એક લખી લેજો. રામદેવજી બાપાએ છે ને રૂબરૂ તમને મને કીધું છે કે આમ હાલો, દુનિયામાં બાપુ ટોચા પોગાડી દે, કાંઈ ન ઘટે. હું મારી પોતાની આ છે ને મારા જાહેર અનુભવ છે એટલે હું તમને આ પાવર, આ તો ઘરનો ડાયરો, બાકી અહીંથી 500 કિલોમીટર જેવો હોય ને હું તોય બાપુ પાવર થી વાત કરું છું કે આનું આમ જ છે. અને સ્વીકારે છે આખી દુનિયા, સાચો સંતો સ્વીકારે છે કે ના દરબાર તમારી વાત 100% સત્ય છે. મારથી કોઈ બીવેશન સ્વીકારે છે એવું નથી, સત્ય છે એટલે સ્વીકારે. પછી હરભુજી બાપુ એવા રોયા છે. શું આ તો સમય વ્યાઈ ગયા પછીની વાતો છે બાપુ. રાંડા પછીનું દાપણ કોઈ અર્થ નથી રામ. હું તો એટલા માટે કહું છું કે અત્યારે આપણો આ સમય છે, મોજ આવે, આનંદ કરી લેજો. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસ આપણા હિમ નામ જાય છે. જો કઈ સમજાય શબ્દ ને સુરતાનું મિલન, એનું નામ ભજન. બાકી આ છે ને આ તો મનોરંજન છે, આ ભજન ન કહેવાય. કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પેલો મુદ્દો તમને આ કહું, ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું નથી. આ તો તમારી પાસે ટેમ કાઢી છે, બાકી આને ભજન ન કહેવાય. ભજન છે ને તમારું મારું ચાલુ છે, પણ અહીંયા આપણી સુરતા નથી લાગતી. સુરતા લાગે ને બાપુ ભજન જે થાય ને આ ભજન નતું, 10 ગણું બધું એ વધી જાય. એ ભજન આખું જુદું છે. સત્ય એ છે 21,600 શ્વાસ જેનું ભજન ગંગા સતી કહે. 21,600 શ્વાસ થાય, ગણવાની ગણી લેવાના. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવાની ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ આવે છે. નભમાંથી ઉઠે છે, નાભીમાંથી. નાભી બધાયની જુદી છે, નભ બધાયનું એક છે. રામ ને કૃષ્ણ લેતા ત્યાંથી બધા લે છે. નાભી બધાયની અલગ અલગ છે, નભ બધાયનું અલગ એક છે. અને જો નાભી નભ બધાયનું જો એક હોત ને તો બધા કૃષ્ણ રામ જેવા થયા હોય. એક શિક્ષક હોય ને, શિક્ષક માઇલમાં ભણાવતો હોય ને, એના રૂમમાં 40-50 છોકરા હોય ને, એ એક જ પાટિયામાં ભણાવતો. પણ એમાં જ બાપુ ડોક્ટર એમાં જ બેઠો હોય, એન્જિનિયર એમાં જ હોય, વકીલે એમાં જ હોય, ચોરે એમાં જ હોય, લુખો એમાં જ બેઠો. કોઈ શિક્ષક બાપુ નો કોણ જ ભણાવતો કે ઓલા આતંકવાદીને હવે હું તને ભણાવું. એમાંથી ન થાય. આ મોદી સાહેબ ભણતા છે, એના ભેગા બીજા નહીં ભણતા હોય. એ તમારે શું લેવું છે એની વાત. એમાં બધા કે ભજન માર્ગ ન હોય, અમુક તો મારી ભૂલ ચા આવે છે ગોતમાં બેઠા હોય. બધાને ભજનની વાત નથી. કહેવાનો મિનિંગ એ છે કે બાપુ સમય મળ્યો છે. મને તો એટલી ખબર પડે સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાપે. અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. સમય હોય ને તો કઈક કરી લેજો, બાકી જવાની છે વાત પાકી છે. એટલા માટે 1-2 કડી કરીને પછી મારી વાણી વિરામ આપું. હરભુજી રોતો રોતો પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, શું કહે છે?